થાણો ગાલાલના માવા ભગત હતા. તમે જોવો, એ થાણા ગાલાલના માવા ભગત હતા. એને ભગવાન સિવાય બીજી કઈ વાત નહીં, ભગવાનના નામ સિવાય બીજી કઈ વાત નહીં. સમજાણું? એમાં બરોબર પેલા ધર્મકુળના ગાદી વાળાએ કીધું કે ભાઈ અમારે જવું છે, તો એક કોઈ હારો ગાડો ખેડવું હોય ને મોકલો, ગાડું હાકે એવો. તે માવા ભગતને ગાડે બેસાડ્યા. ગુણાતીતાનંદ સ્વામી એને મોકલા, મહારાજશ્રીએ કીધું એટલે. પછી ગાડે બેઠા. પછી ભગતના મનમાં તો એવું હતું કે ગાદીવાળા હારે છે તો વેલડામાં બેઠા છે, ભગવાનની વાતો કરશે, બધું કરશે, સ્મરણ કરશે, કીર્તન ભક્તિ કરશે, તો આપણે વાતો સાંભળવા મળશે. પણ આને તો બધા ભેગા થયા ને ગામ કપાટા ચાલુ કર્યા, જગતની વાતો ચાલુ કરી. તો માવા ભગતે કાનની વૃત્તિ ખેંચી લીધી. હા બોલો, કાનની વૃત્તિ ખેંચી લીધી. કાનની વૃત્તિ ખેંચી લીધી ને પછી તો આગળ ગયા તો ઓલાને તરસ લાગી, અંદરથી રાડું પડે, ઊભું રાખવું, ઊભું કે સાંભળે એ બીજો, ગાડું મારી મૂક્યું. અને પછી તો અહીંયા ગયા, જે સ્થાને કે જાવું તો ત્યાં પહોંચ્યા ને પછી મહારાજશ્રીને કીધું, કેવો મોકલો તો બેરો હારે. એ કે કેટલું કીધું ઊભું રાખો, સાંભળતો જ નહોતો. અને પછી મહારાજશ્રી ગુણાતીતાનંદ સ્વામીને કીધું, તમે કોને મોકલ્યા હતા? એ કે માવા ભગતને. પણ આ જો ગાદી વાળાનો ઠપકો આવ્યો, હા તમારે સાંભળવું પડ્યું આવું. પછી ગુણાતીતાનંદ સ્વામી માવા ભગતને કીધું કે ભગત તમારો ઠપકો આવ્યો છે, કેમ આવું કર્યું? ત્યારે માવા ભગત કે સ્વામી શું કરું, મારા મનમાં એવું હતું કે અહીંયા ભગવાનની વાતો થશે, કથા વાર્તા થશે, પણ આને તો બધી જગતની વાતો ચાલુ કરી. તો મેં મારા મનને, મારા કાનની વૃત્તિ ખેંચી લીધી. તો પછી કઈ સંભળાણું જ નહીં મને, હું છું કોને ખબર? એ કે એ વાત પછી ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજશ્રીને વાત કરી. મહારાજશ્રી કીધું, ઓહો હો, આવા જીતેન્દ્રિય પુરુષ છે કે પોતાના કાનની વૃત્તિ ખેંચી શકે એવા. એ કે